રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજીના ખલીફા પરિવારના એક જ ઘરના 26 સદસ્યો ઉમરાની યાત્રામાં જઈ રહ્યા છે. ખુદાની બંદગી કરી મક્કા મદીના શરીફમાં પહોંચીને વિશ્વ શાંતિ, આપણો દેશ પ્રગતિ કરે દુઆ માંગશે. ધોરાજી ખાતે પેરેડાઇઝ હેર આર્ટ દ્વારા ખલીફા સમાજના એક જ પરિવારના 26 સભ્યો મક્કા મદીનાની યાત્રા કરવા જઈ રહ્યા છે. જેવા વૃદ્ધથી લઈને 1 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. અલ મોઇન ટૂર દ્વારા મક્કા મદીનાની જિયારત કરવા માટે ઉમરા કરવા જઈ રહ્યા છે. આ પરિવારમાંથી 1 વર્ષના બાળકથી લઈને 83 વર્ષના મહિલા પણ સામેલ છે. આ તકે ખલીફા પરિવારના 26 સભ્યો મક્કા મદીનાની જિયારત કરવા જતા સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનો, લતાવાસીઓ સહિતના લોકોએ પરિવારના સભ્યોને ફુલહાર કરીને મુબારકબાદી પાઠવેલ હતી અને ફુલહાર સાથે સ્વાગત કરેલું હતું. આ તકે ધોરાજીના ખલીફા પરિવાર મક્કા મદીનાની જિયારત માટે યાત્રા સાથે પહોંચીને વિશ્વ શાંતિ, આપણો દેશ પ્રગતિ કરે માટે બંદગી કરશે, દુઆ કરશે તેવું આ ખલીફા સમાજ પરિવારના 26 લોકોએ મીડિયા સમક્ષ વાતચીતમાં જણાવેલ હતું. રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. આપનું નામ? મારું નામ ઇબ્રાહીમ પીરાભાઈ સુમરા છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ રસૂલના ફضલો કરમથી આજે ડિસેમ્બર મહિનાની 15 તારીખ છે અને ધોરાજીથી ઉમરા માટે જઈ રહ્યા છે. સૌથી મોટી ખુશીની વાત તો એ છે કે ધોરાજીના અંદરમાં જે ખલીફા પરિવાર છે તેમના 26 ઘરના સભ્યો એકી સાથે ઉમરા માટે જઈ રહ્યા છે. એ સિવાય ધોરાજીથી અન્ય હાજીઓ પણ ઉમરા માટે જઈ રહ્યા છે અને જામનગર, સૌરાષ્ટ્રની પ્રખ્યાત ટૂર અલ મોઇન ટૂર એન્ડ ટ્રાવેલર્સ ધોરાજી અને જામનગર ગ્રુપ તરફથી આ ટૂર જઈ રહી છે. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે મોલા આ સફરને આસાન કરે એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વસીલાથી અને અલ્લાહ તાલા તમામના ઉમરાને કબૂલ કરે. અને ખાસ અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે જે લોકો મદીને પાકની હાજરી માટે તડપે છે, અલ્લાહ તાલા એ ગરીબ ઉમ્મતે રસૂલને ગૈબથી રોજી આપીને એ તમામ ઉમ્મતે રસૂલને ઉમરાની સાદત નસીબ કરે. અને અલ્હમ્દુલિલ્લાહ જેટલા પણ હાજીઓ ઉમરા માટે જઈ રહ્યા છે તે ખુદાના પાક અને પવિત્ર ઘરમાં અલ્લાહ તાલાના ઘરમાં અલ્લાહ તાલાની બારગાહમાં એવી પ્રાર્થના કરશે, એવી દુઆ કરશે કે હિન્દુસ્તાનના અંદરમાં અમન, શાંતિ અને સલામતી રહે. અલ્લાહ તાલા હિન્દુસ્તાન, મુલ્કે હિન્દુસ્તાનની હિફાજત કરે, દુશ્મનોની નજરથી બચાવે અને હિન્દુસ્તાનના અંદરમાં તમામ રહેનારા લોકોને આપસમાં મોહબ્બત અને ભાઈચારો આપે. આમીન યા રબ્બલ આલમીન.